સરસ બોલ્યા ને ભાઈ. હા, બધું ભેગું કરીને હળગાવવાનું છે. હા, દહન એટલે હળગાવવું. આપણે કે ને હોળી તો હળગી અને દિવાળી તો પ્રગટી. કારણ કે બધા અવગુણોને ભેગા કરીને આગ લગાડીએ અને હળગાવ્યું જ કહેવાય. અને પેલું રંગોળી જેવું જે ગોઠવીએ ને એને શું કહીએ આપણે, દિવાળીના દીવા પ્રગટાવ્યા. જોકે બે માં હળગાવાનું તો છે જ, પણ ખરેખર હોળીમાં રંગો આવે. હવે તો પાકા રંગ આવી ગયા છે કે અઠવાડિયા સુધી ગઈ ગઈ કરે તોય ન થાય. બોલો, હકીકતમાં વસંતમાં કેસુડા ખીલે, ખાખરામાં ફૂલ, એને કેસુડા કહીએ ને. જો કે અટાણની પ્રજાને તો કેસુડા જ કોને કહેવાય ખબર નથી. અને એ કેસુડાને પાણીમાં ઉકાળી અને એના પાણીથી રંગ ઉડાડતા. એટલે એનાથી ચામડીના રોગો જાય અને માણસમાં આત્મીયતા વધે. કારણ કે કલર એનો સારો હતો અને કેસરી રંગ એટલે ત્યાગનું પ્રતીક, સુરવીરતાનું પ્રતીક. એટલે એનો રંગ પણ એવો કેસુડાનો. આટલા હોળી ઉપર આવે. બીજા નંબરમાં રવિ પાક આવે. એટલે શિયાળામાં દિવાળીએ વાવેલા અનાજને આપણે હોળીના ટાઈમે અનાજ પાકે એટલે રવિ પાક આવે. એનો પણ આનંદ છે. એટલે તો આપણે વચ્ચે જે ઘડો મૂકીએ ને એમાં અનાજ મૂકીએ. પછી જે બાજુ એ ઘડો કાઢે એમને પાછા પગે લઈ અને કાઢે ને એમને મૂકી દઈએ. જે દિશા હોય ને એ દિશામાં એક એક ફળી નાખીને જોઈ જોવે અનાજ કાઢીને કે કઈ બાજુ કાચું રહ્યું. એના ઉપરથી પણ વરસ કેવું કાચું રહે, આ બાજુ કેવું, આ બાજુ પાકું રહે ને કેવું આ બાજુ. આ પણ એક આપણે ત્યાં પ્રથા છે. અને ભરડી ગોવાળિયા હતા, જંગલમાં રહેવા વાળા હતા. ભરડી વાક્યમાં પણ એ લખેલું છે કે હોળીનો વાયરો કઈ બાજુ જાય છે એ પ્રમાણે વરહનો વર્તારો. એટલે હોળીની ઝાડ જોવા પણ ઘણા જતા. આ પણ આપણે લોકો એકા છે. અને સવારમાં બેનો પાણી ભરી અને ભાગોળે અને હોળી હોય ને જ્યાં ઠરી હોય ને એની માથે પાણી નાખતા. એટલે એ બેનો દાજ કાઢે હોળીકા ઉભર્યો. હા, કે અમારા ભક્તને લાડકા દીકરાને તું હળગાવવા બેઠી હતી, તું તો બળી ગઈ. એટલે ત્યાં નાખે અને ત્યાં માંદણું થાય. એટલે પછી પ્રહલાદ જેવડા છોકરા જે હતા ને નાના એ બધા એમાં કાદવમાં આડોટે. એટલે આપણે એને ઘેરૈયા કહીએ. પછી ઘેરે ઘેરે એ આનંદ કરવા નીકળે. અમારા જુનાગઢમાં તો આ મુસલમાન રાજા હતો ને એની પાસે ખજૂર માંગ્યો હતો. તો ખજૂર પેલો કે ન દઉં. મૂળ તો મુસલમાન ને એ હિન્દુ વિરોધી. ઘેરૈયા કે અમારે ખજૂર જોઈએ. ઓલા કે ન દઉં. રાજા હતો એ તો વાળિયું ભરાઈને આવતું ને, વાળિયામાં ખજૂર આવતો. ઓલા એ ના પાડી. એ કે અત્યારે એક દઈ દે પછી 3 દેવા પડશે. ઓલો કે હું રાજા છું. તો કે અમે ઘેરૈયા છીએ, ભગવાનના લાડકા. તો ના પાડી. એટલે બીજે દિવસે એ ઘેરૈયા તો વયા ગયા હતા. પણ બીજે દિવસે અરબસ્તાનમાંથી લાવેલી ઊંટડી મોંઘા ભાવની એ રાજાની ઊંટડી 3જા માળે બેઠી. હવે ત્યાં હું કરે. હવે ઉતારે કોણ? કઈ લિફ્ટ તો હતી નહીં, ક્રેન તો હતી નહીં. કે અલા દીવાનને પૂછ્યું કે હારી અહીંયા ચડી કેમ? કે આમાં કઈ દરવાજામાં થઈને તો જવાય નહીં. હા, આખા ચડી કેમ? એટલે બધાને એન્જિનિયરો બધા બાંધકામ વાળાને તેડાવ્યા છે કે હવે આમાં કે ઉતારવી કેમ? આ મારી કે ઉપરથી પડશે તો હાથ પગ ભાંગી જાય. મારી ઊંટડી કે પેલી થઈ જાય. એટલે દીવાને કીધું, આપણો હિન્દુ હતો સલાહકાર, કે તમે ઘેરૈયાને દીધું નથી ને આ કામ ઘેરૈયાનું છે. આવું કામ કઈ એને આપણે પોકી શકીએ? કારણ કે એવડા છોકરાને શું ખબર પડે? હવે 10-12 વર્ષના 15 વર્ષના છોકરાને શું ખબર પડે? તો કે ના બોલાવ્યા ને 150-200 છોકરા આવ્યા. એટલે કે આ ઊંટડી તમે ઉપર ચડાવી? તો કે હા. એ કે ઉતારજો. તો કે 3 વાડિયા થાય ખજૂરના. જો 3 વાડિયા ખજૂર આપે તો ઉતારીએ, નહીં તો રેવા દો ને, અમારે શું ઉતાવળ? હવે છોકરાઓને કે હું રાજા સજાઈ ન ફરમાવી હતી. એટલે છોકરાઓને કે સારું 3 વાડિયા. એ કે પેલા મૂકો.
મહાજનને બોલાવો કે 3 વાડિયાનું પહેલા કરો, તમે ફરી જાઓ, તમને શું ખબર કે તમે તો કે હિન્દુના તહેવારને માનતા નથી. એટલે 3 વાડિયા ખજૂર મૂક્યો ને બધા ઘેરૈયા ગયા ને તો પેલા પૂળિયા પડ્યા હતા, એ જે રાતે સડાવી ને એ જ પૂળિયા લાવીને ઢગલો કર્યો 3 માળ સુધી, અને ત્યાંથી પેલી ઊંટડીને હો હો કર્યું ને એટલે એ પૂળિયા ઉપર થઈને લહરતી લહરતી હેઠી આવી. આ સડાવી હતી કેમ? તો કામ જ. આ કેવા બાળકોની બુદ્ધિ છે. એટલે ઘેરૈયાને માન પણ આપણે ત્યાં આપતા હતા. જોકે એ મુસલમાનો ગયા પછી આ કોંગ્રેસ વાળા હિન્દુની વિરુદ્ધમાં હોય છે, એટલે આપણે હોળી આવે ને એટલે એને એમ લાગે પાણીનો બગાડ કરે છે. બાકી ઈદમાં એટલા બોકડા કપાય છે, ત્યાં પાણી નથી બગાડ થતો. એટલે આવા હરામીઓ છે જ આપણા દેશમાં, પણ તહેવારો આપણને કંઈક કહી જાય છે. અને એટલે જ કીધું છે. પણ તોય હવે આપણે તો જો હોળી આવે ને એટલે ખજૂર ખાઈએ, ધાણી ખાઈએ, મમરા ખાઈએ, પછી જુવારની ધાણી, મકાઈની ધાણી, પછી હાયડા ખાઈએ. હા, પછી છોકરું નવું જન્મ્યું હોય ને છોકરો છોકરીને હોળીને ઝાડ આપણે ખવડાવવા જાય. હા, પછી મીઠું ફેરવવા જાય હોળી ઉપર, એની અંદર આપણે નાળિયેર હોમી. હકીકતમાં આ શુદ્ધતા છે બધી. પછી આ બધું ખાવાની પાછળનો હેતુ શું? કારણ કે ઠંડી જાય છે, ગરમી આવે છે, આ સંક્રાંતિ કાળ છે, એટલે શરીરમાં કફ પિત્ત અને વાયુનો પ્રકોપ થાય. એટલે પિત્તને તોડવા વાળું જુવાર અને દાળિયા, ચણા. એટલે આપણે દાળિયા ખાઈએ, ધાણી દાળિયા કહીએ ને. હા, એટલે એ જુવારની ધાણી હતી. પછી પોપકોર્ન કહીએ એટલે મકાઈની ધાણી. પછી ખજૂર છે એ કબજિયાત તોડે અને કફને તોડે. પિત્તને તોડે જુવારની ધાણી અને દાળિયા. એટલે પિત્ત એટલે શરીરમાં વધી જાય તો આપણે ઘણી વખત કમળો થાય. ઊંધું પિત્ત હાલે તો એસિડિટી થાય. એટલે કમળો છે, પિત્ત પીળું છે એટલે કમળો થાય અને પીળી આંખો થાય, પીળું શરીર થાય. તો એને રોગથી દૂર રાખે અને આવનારા સમયમાં વાયુ ઉત્પન્ન ન થાય એટલા માટે મમરા અને મકાઈ ખરેખર આ ઔષધિ છે. અને આપણે તે દિવસે કરીએ છીએ એટલે તો આપણે આંબો બનાવતા, ઓલા તલબાવાળાનું કાંટાવાળું લાકડું પેલું ઝૈડું લઈ આવીએ ને એમાં પછી ખજૂર ને મમરા ને ધાણી ને આવું બધું ભરાવીને છોકરા અમે બધા જાતા ને પછી હોળીમાં હોમી. હા, કે અમે આંબો હોયું, આમાં કેરી ન હોય પણ આંબો આને કહેતા. એટલે અમે નાના નાના હતા ત્યારે ઘેરે એ રમ્યા હતા. અને પછી 15 દાડા અગાઉથી ઘોડાષ્ટક બેસે ને એટલે બહેનો રાસ ગાતા, માતાજીને યાદ કરીને દળવા ડુંગર તીગરો મારી ઉતરા રે. એવી રીતે અમારે અઠવાડિયા અગાઉ 15 દાડા અગાઉથી જતા. અમે જયારે હતા ત્યારે સાણા છોડવા જતા. હા, સાણા થાપતા ને એટલે અમે તો ચોરેલા છો. હોળી માટે આ બેનો બધા ઓલા મોઢવા બનાવવા હાટું થઈને સાણા થાપતા હોય ને ત્યાંથી અમે કાંઈ ન જડે ને તો બુસટ કાઢીને એમાં ભરી આવીએ. હા, પણ કોણ કોણ લાવે છે પછી મારે નહીં હો, એ પકડાઈ જાય તો મારે નહીં. તો ખબર જ હોય કે માતાજીને કામમાં જવાના. આ પરજા કે હકણી રહે નહીં. તઈ રાતે 12 વાગ્યા સુધી ચંદ્રના અજવાળે આનંદથી રમતા. અને પછી અમે એ છાણા ભેગા કરીએ એની હોળી કરતા. અટાણે તો લાકડા હળગાવે છે. ના, અમારા વખત, આપણા વખતમાં ક્યાંય લાકડું હતું નહીં. અને આ છાણા છે ને, આ છાણા છે એનાથી વાતાવરણ શુદ્ધ થતું. આ લાકડા તો ઉલટાના આપણે ઝાડવા કાપીને વાપરીએ છીએ. હકીકતમાં લાકડા ન વાપરવા જોઈએ. અને અત્યારે તો આપણે મ્યુનિસિપાલિટીએ પણ પેલું કર્યું છે, કીટ આપે છે. હા, વૈદિક વિધિ પ્રમાણે આપે છે. અને હકીકતમાં તો આ જ દિવસે પૂનમ હોય ને તે જ દિવસે ભગવાન દ્વારકાથી અહીંયા પધાર્યા હતા ડાકોર. એટલે આપણે ડાકોરે નહીં, પૂનમે આપણે ભગવાનને પગે લાગવા જઈએ છીએ. કારણ કે દ્વારકા વાળાને ભક્ત બોડાણાએ કીધું હતું કે હું નહીં આવી શકું, તો ભગવાને કીધું હાલ હું આવું. અને તે દિવસે ભગવાન ત્રાજવે તોલાણો. અને એટલે આપણે અહીંથી હાલીને ડાકોર જઈએ છીએ. પણ હું કરવા જાય એ આપણને ખબર નથી. ખાવા જાય એ બરાબર, કારણ કે મફતમાં મળે છે ને.
હકીકતમાં આની પાછળ ઘણું બધું સમાયેલું, પણ આજ તો ટાઈમ થઈ ગયો ને. આવતીકાલે મળશું. અને સોમવાર છે ને કાલે, એટલે સોમવારે ચાલુ રહેશે. પાછું મંગળવારે ગ્રહણ છે, એટલે મંદિર સવારથી 9 વાગ્યાથી બંધ રહી છે, એટલે આપણે પણ રજા રાખશું મંગળવારે. અને બુધવારે ધૂળેટી છે, એટલે આપણે રજા રાખીએ છીએ. એટલે મંગળ અને બુધ 2 દિવસ બંધ રહેશે, કાલે ચાલુ રહેશે. અને ગુરુવારથી પાછા હતા એમાં આપણે બધા મળશું, બરાબર ને? રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.